ગુડ આફ્ટરનૂન એન્ડ વેલકમ બેક ટુ અવર ચેનલ અગેન. બધાને જય સ્વામિનારાયણ, જય શ્રી કૃષ્ણ, રામ રામ, જય માતાજી, રાધે રાધે, સીતારામ, જય જીનેન્દ્ર, જય સ્વામિનારાયણ, જય શ્રી કૃષ્ણ. તો આપણે જો આવી ગયા છીએ આપણા જૂના ઘરે. હેલો યમુના, જય શ્રી કૃષ્ણ. રાધી, જય શ્રી કૃષ્ણ. મમ્મી ને પપ્પા ને લઈને આમ તો આવ્યા છે કલાક થી, પણ આપણે વિડીયો ચાલુ કરવી છે અત્યારથી. મમ્મી ને પપ્પા ને લઈને આજ તો હું ફરવા નીકળી છું. તડકો આમ તો આકરો હોય આયા. કેમ છે માસી, કેમ છે અત્યારે? તમને મજા આવશે ઉનાળામાં, નહીં? તમને તે એમને એક વર્ષ આવી ગયા છે એટલે એક વખત આવી ગયા એટલે ત્રીજી વાર છે. હા, ત્યારે આવ્યા હતા, પોર હતા. અરે રે બેન ખીજાણા. આ ઉનાળામાં જ પણ તમને ગમે, શિયાળામાં પાછું. હા રાધી, થેન્ક યુ, પેટ ભરાઈ ગયું. ફોટો પડે. હાલ આવું છે. હું પીવું. જય સ્વામિનારાયણ. આજ બાને બધી બેનપણીઓ મળવા લઈને આવી. ગુલાબ લેતી જાવ કોથળી ભરીને. જો હું હમણાં અશોક કાકા ની કઈ ને આવી. મને ચેતનાબેન નો કયો તમાર ભૂમિ છે એવી હું શું, મને ચેતના કહેવાય. તો કયો તો ચેતના એમ. ઓ ભૂમિ, જય સ્વામિનારાયણ. તને ભૂમિ માં ભૂમલી કેવી છે એવી ક્યારે ગુલાબ ઉતારે છે. ભૂમિ, હું તો રોજ અમારા પાછળ વાડામાં 2 ગુલાબ આવ્યા છે ને જોઉં ને તોય મને એમ થાય હોય તો કેવા ભગવાન ના હાથમાં દેવા થાય. હાલ છે હમણાં થોડાક દિવસ. મમ્મી મોટા મોટા લેજો. બા થોડાક જ લ્યો, એટલા પાછા આવતા જતા ઓલું કરી નાખશું. હમણાં મને લાગે કાજલ ની ઘરે પાછા જોહે તોય આવી જાય. ગુલાબ ફૂટ્યા છે આમ તો જોવો, ગુલાબ તો ગુલાબી એટલા આવ્યા છે. હાલ ભૂમિ, જય સ્વામિનારાયણ. જોબ પર તું તો મળ્યા પછી હાલ. અમે બધા જાવી હવે. પાણી પીવું? હા, તમે તો ઓલી વખતે આ લેતા આવતા. હા બાય, હાલો મમ્મી, હાલો હું જાવો. જયરામ આપી. જય સ્વામિનારાયણ. રિવાંશ મંથલા આવે છે રસ્તામાં જ. હમણાં એના પપ્પા ને રેવતી મારી યાર હેલ, આપણે બેન રમવાનું. જય સ્વામિનારાયણ. હું હિરાલબેન ઘરે મહેમાન આવ્યા હો. ગરદણી પણ શું કેવાય પ્રોગ્રામ કરીને ગયા ને. થેન્ક યુ. આમ બસ દાદા ને ફોન કર્યો. એને એમ છે ભાભી આવ્યા બધાને ભેગા કરવી કા. બા મારે અઠવાડિયે આવું છે એટલે તમને બધાને ફોન આવે ને. આવજે, તમારો ટાઈમ હોય તો આવજો. થેન્ક યુ કાજલ. કાજલ શું કેવાય ટાઈમે બધા પૂજી ગયા. હું અમારી મમ્મી ની ગાડીમાં જ કેતી કા મેં અમારી મમ્મી ની ગાડીમાં જ કીધું આગળ હું જાઈને ખબર પડશે ને એટલે બધું ભેગું થઈ જાય. એ હજી આવે છે નથી આવ્યા મંત્ર ની. હાલો દાદા ને રોટલો કરી નાખવી. દાદા માટે આપણે મસાલો રોટલો બને છે ને તો મસાલામાં આપણે નાખ્યું છે મેથી નાખવાની હોય પણ આપણી પાસે છે નહીં તો પાલક ને ધાણા નાખ્યા, તલ નાખ્યા, જીરું, મરી નાખીએ છીએ પણ દાદાને મરી ભાવતી નથી. ધાણા જીરું ને એવું બધું નાખવાનું. મરી ખબર નહીં પડે એમ પડી જતી હોય. તીખો લાગ રોટલી અજમા નાખવા છે. અજમા ખાતા બેને તીખું લાગે. મસાલો રોટલો જડું દીધું. કોને રેડ કલર નો નાખ્યો છે ને એટલે એ તારી માસી નો રિવાજ ને નીરવા બે છે આમાં કોને કયો માસી આવી ગયું. માસી ને હું છે એમ કે ગોળ નું પાણી નથી ચટણી નું ન્યા. થઈ ગયો પણ આમ લોઢીમાં હામી જાય ને. હામી જાય થોડી મોટી લોટી આપીશ તમને.
પાણીપુરીનું ડિનર આપણે ચાલુ થઈ ગયું છે. છોકરા બધા ક્યારનો વનભોજન કરવા ઘર ભોજન થઈ ગયું. વરસાદ આવ્યો ને એમાં બધાને રજાઓ નથી આવતી કા ડબરા ઉત્સવ કરવાનો છે આપણે. ઓય માર પાણીનો હવે હું અત્યારે આવી ને સવારમાંથી રજા પડે ને છોકરાને તે મારા હસબન્ડ ને અહીંથી જોબેથી નીકળતા હશે ને ત્યારે આવી જાજો. તમને એ સુવિધા આપશું અમે. આમાં આવતા વીક થી નવરાશી આવી જાવ. છોકરા નવરા નહીં હોય ને પણ હા વીકેન્ડ માં આવશું. જોઉં છું હો. આ વીકેન્ડ ફૂલ છે આવતા વીકેન્ડ આવશું. આવો ગરમા ગરમ કઢી. હાલો તો તેલ મૂક્યું એટલે જ કીધું કિચન સાફ કરવાની ઘડી કહેવા દેવી. મને ઈ કહી દે ને એટલે હું તને કહું ન કરી. હવે 2-3 જ હશે. તુષાર, રાહુલ, સ્વાણો, ભાવિક ઘટશે હજી પૂરી. ભાભી ગેસ બંધ કરી દો તો. આવો રીવા શું કરતી તાર મમ્મી? જોબે ગયા છે. ઠીક બહુ સરસ લાગશે તો નવા ટી શર્ટ માં. રીવા કેમ નવું ટી શર્ટ પહેર્યું હે? રેવતી બર્થડે છે વિશ કર્યો? રેવતી નો ઓરિજિનલ બર્થડે આજે છે. હેપી બર્થડે રેવતી. હેપી બર્થડે. કેમ બેવા? ઈ ઓલો સ્કૂલ માં ખોટું લખાવેલું છે. હેપી બર્થડે રેવતી. આજે તો અમે સરકારી બર્થડે છે. ના ફર્સ્ટ બધાય નો. આ બર્થડે આજે. અમાર મમ્મી નો આજ જ છે. હેપી બર્થડે મમ્મી. સોરી નો જેની નો ખબર હોય ને બર્થડે આજ. હેપી બર્થડે કે થેન્ક યુ કહી દેવાનું. જો હેપી બર્થડે કીધું. ઘરમાં હાલે. તમાર કેમ થઈ કઢી? કઢી રેડી થઈ? હેપી બર્થડે મમ્મી. હેપી બર્થડે મમ્મી. જો આ બોલ્યા એક થોડુંક શાંતિ આપો તો બોલવી ને કા મમ્મી. હેપી બર્થડે બા. આ રગડો થઈ ગયો. રગડા પૂરી. હિરલબેન કે હું પ્લાન હતો ને હું બની ગયો કા? ના ના એ તો બનવું દાદા ને બા ને બધા હોય તો એને તો જોવે ને અલગ. દાદાએ નાશ પાડી હતી. બધાને પાણીપુરી નો ભાવતી હોય ને અને ભાવતી હોય આમે તે બસ હમણાં કેદુ નું ખવાય. આવું ના ખવાય છે. તો તમારે પિઝા નતા ખાવા પાણીપુરી નથી કે ખાવું તો હું પિઝા ની ના પાડી હો એ કે પિઝા તમારે ખાવા નથી તો એ કે બીજા ના પાડી. ના પાડી હતી તો વનભોજનમાં તમને ના પડી અમને કેમ? વનભોજન ની ઘર ઘરાની નો જ ના પાડી. તમને લોકોને વનભોજનમાં પીઝા નો તમને ના પડી. પણ અહીંયા લંડન માં તો વનભોજન માં પીઝા હાલે. જ્યાં બેઠા હોય ને ઓર્ડર કરી દેવાનો. પાણીપુરી હાલે વનભોજન આપણે ઇન્ડિયામાં કરે છે. તો મિલકે તો બધા ન્યાય હોત ને તો તો બીજેસ માં ઓર્ડર કરી દે મસ્તીનો ને માદુમત છે આપણે. નેક્સ્ટ ટાઈમ કા રોજ દી ઉગવાના છે ને આપણે સમારી રહેવાનું છે. પછી અધિક માસ થયો જાય. હા બરોબર છે આપણે પીઝા નથી ભાઈ. અધિક માસ થયો જાય પછી અધિક માસ ખાવાનું હોય છે. વનભોજન અધિક માસ માં જ હોય. રોટલો બનાવ્યો. મેં બનાવ્યો. એકવાર તાવ આવ્યો ને તે ડોક્ટર મને એમ કીધું કે તમને તાવ આવે છે ને એટલે તીખું તળેલું નહીં ખાતા. પછી જ્યાં જમવા જાવ ને તો મારા માટે રોટલી જ્યાં હોય ને કહી દે કે ઈ પૂરી નથી ખાતા. પૂરી નથી ખાતા. મારે પૂરી ખાવી છે ખાવાનું નથી. રમત કરે છે વિરલબેન. પછી મજા જિંદગી બહુ ભાવે પાણીપુરી માં સસરા મારા કાકાજી મોટા હારા પાણીપુરી નો પ્રોગ્રામ હોય તો તમારા આમ મજા આવી જાય. ઈ લોકો દહીં પણ જોવે ઈ લોકો ને તો ભાવે પણ કોઈ ખાવા નથી દેતું. હે ને નથી ખાતા. તે આપણે તો મૂકી જાય. હવે આપણે રોજ કરવી જ પડી. આપણે પેલા પાણીપુરી જ બનાવી દે ને આપણે પહેલી વાર આવ્યા ત્યારે. નહીં બાસ્કેટ પૂરી હતી. બાસ્કેટ પૂરી હતી. પહેલી વાર ઓછા હતા ને આયા. ડિમ્પલે કર્યું હતું ને આપણે બાસ્કેટ પૂરી. પાણીપુરી જેવું જ હતું. આ બરોબર છે. હા હા અહીંયા સેજના નો ખાવા દે. ન્યા આ નો ખાવા દે. મારું નામ નથી.
આજ તો મેં કીધું એને શરદી થઈ ગઈ છે ને તો લાઈન મસાલા વાળો કેવો રોટલો કર્યો કામ કરો મારો નંબર લખી નાખો તમે મને ફોન કરજો ભાણાભાઈ ખાવા લઈ જાય એ આ તો વિડિયો શૂટિંગ કરે છે ને એટલે હું બોલું છું. ના ના ભાઈ હા ભાઈ એવું જોઈને હસી મજાક જ હોય મેં મસાલો જોઈને પાણીપુરી ખાધી. માનસીએ બનાવ્યો તો સ્પાઈસી જોઈને તો થેન્ક યુ લાલચણાનો જોઈને જ બેઠો હું. થેન્ક યુ નગર એક બનાય તો પૂરી મેં મસાલો ભરીને પાણી નાખીને દીધી દીધી ડાયરેક્ટ સુરત બનાવી નાખ્યો. એટલો ભારે લે મજા આવી ગઈ ને પણ? ભરદેત માનસી એક ડબ્બો પણ ખાતા નથી એટલે નકર તો ભરી દે હે ને. હાશીન ટિફિન માં લઈ જાવ લઈ જાવું છે પૂરી ને એવું બધું છે હો ના દેવ થોડી ખવડાવજો તમારે કોણ છે આજે એને હાલ પાણીપુરી આ તો શીલાને ખવડાવજો ઓલી આ એક નથી બ્લેન્ક છે એને ખવડાવજો આશીષભાઈ બેના ક્યાંય ગરમ કરીને નહીં અરે ખવાતા બહુ મસ્ત લાગે ઘણી સ્પાઈસી. એ લોકો નો ખાય કે ઈ એમ કે તેથી અમે સગુણાયા ખાય દાટ વાળી સા પેંડા ને સવાણું માં બાલાજી નું 3 વાહે વજ્યું છું હું ડિમ્પલ લાજ અને બસ ખાય જ નાખ્યું એમ ખાય જ બધું આવી ગયો, જય સ્વામી. જય સ્વામી. મજા આવી ગઈ, કઢીમાં મજા આવી, લાપસીમાં મજા આવી, પાણીપુરીમાં મજા આવી. લાપસી માંગો બહુ મજા આવી. બનાવી તું બધું કઢી મજા આવી ગઈ. બસ સંજી તું કીધું. એટલે જ હું લઈને આવી જો દાદા આવ્યા નતા પણ લાપસી દાદાએ ખાઈ લીધી તાર ઘરની લાપસી એમ બધાય ખાઈ લીધી એ આવજો આશીષભાઈ આવજો આશીષ તો ઈ દેશી ખાણું કેવું લાગ્યું સાચું કેજો ચિરાગભાઈ આ ખાધું હોય ને તો જ એમ થાય ખાધું. ખાશી મેં કઈ ખાધું નથી એવું જ હા તમારે થોડીક વારમાં તમને ભૂખ લાગશે પાછી પાણીપુરીમાં ફરી તમારે ત્યાં નમવાનું. હા તે આવજો બટાકાનું શાક ને ભાખરી ઘરે બન્યું છે તમ તારે ઈદન બહુ હાલશે હા યાન હાલશે બટેકાનું શાક એને બહુ હાલે છે હે બટાકાનું શાક જ દો બધાને ભાવતો હોય અમારે બટાકાનું શાક આશીષે આજ ઈ જ કીધું ને બટાકાનું શાક કરો ને ઈ કે આપણે ભાઈ કેવું કીધું છે રસોઈ નથી રાહુલને ભાવ બટાકાનું શાક પણ ઈ ખાય ન હોય. એને બહુ ભાવ લાગે મને બહુ ભાવે. એને બહુ જ ભાવતું તે કાલ આવડો મસાલો વધારે રસો ના રે ના ખાતા છે એના ને સડા રાખ્યા છે એટલા. કોઈ આદમી નથી ખાતા કોઈ જેન્ટ્સ એવું નથી જમતા હો. એમ રાહુલને રોજ ઈ છાલ વાળું કા મમ્મી સાલ વાળું રાહુલને છાલ વાળું એમ એમ સાલ વાળું જ ભાવે. હવે એટલે ભણો ખાઈ જાય ને હારો રોટલો. નહીં મારે તો એકવાર કેવું થયું ખબર ઈ બેન અમાર રચનાન વાડીમાં દર પૂનમે ને એમ ગુંદી ગાંઠિયા વેચે તો હું એકવાર લઈ આવી ને બીજી વાર આપે ને મેં એક છોકરાને કીધું મને લઈ આવી દે ને એમ તે ગુંદી ગાંઠિયા જ લઈને ગયો માં ડીશ લઈને મગલા ગુંદી ગાંઠિયા ખાઈ ગયો ને ડીશ લઈને વયો ગયો પછી ડીશ તો કાલે કેમ દેવા આવી? 2 દિવસ પછી પીપળા ત્યાંથી મળી મારા બા લઈને વાલ કરી કે ડીશ જો ને પડી હતી મારા ફેવરેટ યાર એટલે બહુ મજા આવે. રસાવાળું ચણાનું શાક હોય, ખાલી 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 ગુંડી હોય ને ગુંડીની ગાંઠ હાલ ને રાધી કોઈ કાંઈ ન થાય. જામી છે હો હવે જામી કે કરે કરે રિવાજ સાંભળવા નથી દેતા બોલા રિવાંશ ને આપણી વાતમાં કઈ ખબર નથી પડતી પણ બિચારો બેહી ગયો છે ચૂપચાપ કે હું સાંભળું યાર રિવાંશ તને ખબર પડે છે આ બધા શું વાત કરે છે સી એટલે સિંહ ના ઠેકાણા ના હોય એમ કહી દે. સી એટલે લાયન હાથ લઈને વાત કે ટાઈગર ખબર લાયન કહેવાય લાયન ટાઈગર એટલે શું ખબર વાઘ પણ આ આપણને માન્ય જ ન લાગ્યું. વાંધો નહીં નો માન્ય હોય તો હાલો નિર્વા જય સ્વામિનારાયણ નિર્વા છેલ્લે આવી રમી રમીને કા નિર્વા ચાલો બાયુ બેસો ને થોડી વાર તો બેસો. ના ના છોકરાને ટાઈમ થઈ ગયો શેર સુવડાવવાનો છોકરાને રોજ ટાઈમ થવાનો હજી હું પુગાઈ તો હજી કેટલું મોડું થાય 10 વાગે પોગે એવું કઈ હું ક્યાર ની આવી સિરિયલ બનાસતો પણ તમે કારના આવ્યા છો હજી બેહવાને હવે મજા આવશે. હવે મજા આવી ગઈ મજા લઈ લીધી કા વિશાલ લઈ લીધી એને મજા આવે આપણે ત્યાં હોય અમે મજા લઈ લીધી મજા લેવાની છે શુક્ર શનિવાર હવે રાહુલ ભાઈ શાંતિ આપી થોડીક વાર મારી પાસે આવે કરી દે. સોરી તો હું ભાવિકને કહી દઈશ તો મહેમાન પેલા વહી ગયો હાલો મળી લ્યો ભાઈ બાને તમે આવજો બધા એમ હવે જો હું કેવી મારા સાસુ લઈને આવી એમાં હવે તું લઈને આવજે હાલો બા આવજો હાલો હા જય શ્રી કૃષ્ણ જય સ્વામિનારાયણ હાલ રાધે બે બાન લઈને આવીશ આજ તો હું કે પપ્પા ની મજા આવી ગઈ દિવસ કપાઈ ગયો હાલો અશોકદેવ જો હું અમારા પપ્પાને લઈને આવી હું હવે રાધીને કહું છું હવે તું તારા પપ્પાને લઈને આવજે એમ હે
કા ભાઈ જો આવશે તમારો પણ ઘર જોવા નહીં જમાય એમ આપણે નીચ નથી દાદાને ને બાને હવારમાં લઈને ફરવા નીકળી હતી મંત્ર તે અત્યારે તો તમારો વારો આવી ગયો મમ્મીની ગાડીમાં બેસવા દાદા મામા જોડે આવે છે કેમ લાગ્યું મમ્મી આવડી ગઈ ને મને ગાડી શીખીએ તો આવડી જ જાય ને હવે લાગે છે વીમો લેવો પડશે હવે સાયકલ એ નહોતા આવડતી ને ગાડીઓ ફેરવા માંડ્યા કેમ તો ચાલો પહોંચી ગયા છે ઘરે જો મંત્રભાઈ તો સૂઈ પણ ગયા છે તો આજે મજા આવી પપ્પાને ને આજે એક દિવસ રજા હતી તો ત્યાં લઈ ગયા જૂના ઘરે તો હિરલબેનના ઘરે બાજુમાં રાધીન ઘરે અને પાછળ ભૂમિને ત્યાં અમે લોકો મમ્મીને લઈને ફર્યા અને પપ્પા રાજુભાઈને ત્યાં પણ બેઠા તો એમને પણ આજે એક દિવસ પણ શું કહેવાય મજા આવી ગઈ ને આમ જૂના એરિયામાં જઈએ બધાને મળ્યા હું પણ મારા ફ્રેન્ડ સર્કલને ખૂબ મજા કરી હસી મજાક બહુ કરી તો હવે જો અહીંયા વ્લોગનો એન્ડ કરી દઈએ મળીએ પછી નવા વ્લોગમાં થેન્ક યુ ફોર વોચિંગ એન્ડ સી યુ અવર નેક્સ્ટ વ્લોગ જો વ્લોગ સારા લાગતા હોય તો જલ્દીથી લાઈક શેર અને સબસ્ક્રાઈબ કરી દેજો ચલો ધ્યાન રાખજો તમારું ગુડ નાઇટ એન્ડ બાય બાય